મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. સદગુરુના ચરણોમાં વંદના. જિજ્ઞાસુ ભાઈઓ બહેનો, આજે સુલોચનાબેન અને ગુણવંતભાઈના નિવાસ સ્થાને 2026 જુલાઈનું ન્યૂજર્સીનું આ ત્રીજું વ્યાખ્યાન અને આ પ્રાઇવેટ સેશનમાં આપણે એક નાનકડો પરંતુ બહુ જ મહત્ત્વનો વિષય છે ગયા વર્ષો રહ્યા વર્ષો. જે વર્ષો વીતી ગયા છે અને જે વર્ષો બાકી રહ્યા છે એને કેન્દ્રમાં રાખીને થોડીક વાત કરવાની છે. કેમ કે આ વિષય એવો છે કે સાંભળવાવાળાને પણ લાગુ પડે અને બોલવાવાળાને પણ લાગુ પડે. અને જે લોકો સાંભળતા નથી, સાંભળી શકતા નથી, એમને પણ લાગુ પડે. જે પણ હ્યુમન બીઈંગ છે એ દરેકને આ વિષય લાગુ પડે છે. ઘણીવાર માણસ પોતાની ટ્રેનિંગથી શીખે, પોતાના અભ્યાસથી શીખે, પોતાના નોલેજથી શીખે, અને ઘણીવાર માણસ બીજાના અનુભવમાંથી શીખે. ગયા વર્ષો અને રહ્યા વર્ષો આ બંને ઉપર જો ફોકસ કરીએ તો માણસ બે રીતે શીખી શકે. એ તો પોતે અધ્યયન કરીને, નોલેજ ગેઇન કરીને, સ્ટડી કરીને માણસ શીખી શકે, અથવા પછી કોઈક માણસ જે આવી જિંદગી જીવવાની કોશિશ કરતો હોય એની પ્રેરણાથી, એના અનુભવથી આપણે કંઈક શીખી શકીએ. તો જ્યારે હું આ વિષય ગઈકાલે જ મેં નક્કી કર્યો, પણ એમને મનમાં થયું કે આપણા ઘરે સમણજીને ગોચરી બોલાવીએ છીએ તો વાય નોટ કે આપણા સર્કલમાં જે લોકો છે એને લાભ મળે. એવો એક સદભાવ એમના મનમાં થયો ને ચંપાબેનને મને એપ્રોચ કર્યું. કોઈકને પણ જો લાભ મળતો હોય, 5 વ્યક્તિ પણ જો મહાવીરની વાણીના માધ્યમે પોતાની જિંદગીને ખૂબસૂરત બનાવી શકતા હોય તો એમાં નિમિત્ત બનવું જોઈએ. એવા ભાવથી મેં તરત હા પાડી. અને આજે મને વિચાર આવી રહ્યો છે કે પહેલાં હું તમને થોડીક મારી લાઈફની વાત કરું, જેથી ખ્યાલ આવે કે આ વિષય ઉપર મારું પોતાના માટેનું શું મંતવ્ય છે. કેમ કે કદાચ બીજા કોઈનું લેક્ચર સાંભળું તો હું મારા માટે વિચારું આ વિષય ઉપર કે ગયા વર્ષો અને જે રહ્યા છે એમાં મારે શું કરવાનું છે. એટલે હું પહેલાં તમને મારો માસ્ટર પ્લાન આપી દઉં. એટલે તમને કદાચ મેં કીધું ને કે બીજાના અનુભવથી આપણે આપણો પ્રોગ્રામ કદાચ ડિઝાઇન કરી શકીએ. મારો પ્લાન એ છે કે લગભગ મારા 60 વર્ષ ગયા, 60 વર્ષ ગયા અને 40 વર્ષ બાકી છે. કેટલા બાકી છે? 100 વર્ષ જીવવાની તમન્ના છે. આ કોઈ મને જ્યોતિષીએ નથી કીધું. જ્યોતિષીમાં હું બહુ માનતો પણ નથી, પણ હું જ્યોતિ ધર્મ માનું છું.
હું અંદરની અવાજમાં માનું છું, હું ચેતનાની સ્પિરિટમાં માનું છું, અને એ અંતર આત્મા સાથે મારી થોડી લાગવગ છે. એટલે હું કદાચ કહી શકું કે 60 વર્ષ મારા ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂરા થયા, 61મું ચાલે છે, 40 હજુ જીવવાના છે. કેટલું જીવવું એ ઇમ્પોર્ટન્ટ નથી, હું સમજું છું. જેટલું જીવવું એ સારી ક્વોલિટીવાળું જીવવું એ પણ હું માનું છું. પણ સારી ક્વોલિટીવાળું લાંબુ જીવાતું હોય તો વાંધો શું છે? સારી ક્વોલિટીવાળું જો લાંબુ જીવાતું હોય તો પ્રોબ્લેમ ખરો ભાઈ? આપણે ત્યાં ભારતની પરંપરામાં ઋષિઓએ કીધું છે, જીવેમ શરદઃ સતમ. આ વાક્ય કદાચ મારા માઇન્ડમાં હશે આયોજન કરતાં પહેલાં. ઉપનિષદના ઋષિઓએ પરમાત્માને પ્રાર્થના કરી છે, જીવેમ શરદઃ સતમ, હે પરમાત્મા હું 100 વર્ષ સુધી જીવું. લગભગ આપણે ત્યાં એવું હોય 60, 70, 75, 80 ના થાય એટલે થાકી જાય કે હવે ભગવાન જલ્દી ઉપાડી લે સારું. જોકે અમેરિકામાં વસ્તુ ઓછી છે, ઇન્ડિયામાં વધારે છે. 60, 70 ના તો થાકી જાય. એક બેન તો 50 વર્ષની ઉંમર અને એની ઘૂંટણી ખરાબ થઈ ગઈ, નહીં ખરાબ થયા, અને બહુ લોભી પ્રકૃતિ પતિ પત્નીની. એટલે એના છોકરાએ કીધું કે મમ્મી ઓપરેશન કરાવી લો ને. તો કે બેટા હવે કેટલું જીવવાનું? 50 વર્ષની ઉંમરમાં એટલા જ થાકી ગયા, થાકી નથી ગયા એકચ્યુઅલી, પણ એટલો બધો લોભ કે હવે આ બધું 2 લાખ રૂપિયા ખર્ચવા, વળી ની પ્લાન્ટ કરવું ને હવે કેટલું જીવવાનું? લોભ માણસને સારું જીવન જીવવા માટેનું સૌથી મોટું હેન્ડ્રેન્સ છે. એટલે હું એવું માનું છું કે માણસે ક્વોલિટીવાળું અને દીર્ઘાયુષ્ય જીવવું જોઈએ, કેમ કે આ હ્યુમન લાઈફ વારંવાર મળતી નથી. એટલે આપણે ત્યાં મહાવીર સ્વામીનું એક વચન છે, જીવવાની ઈચ્છા નહીં રાખવી અને મરવાનો ડર નહીં રાખવો. બરાબર માઇન્ડમાં સેટ કરી લેજો. લાંબુ જીવવાની આકાંક્ષા ન હોવી જોઈએ, પણ હા આપણું ક્વોલિટીવાળું જીવન હોય અને આપણે કોઈના ઉપર ભારભૂત ન બનતા હોઈએ તો લાંબુ જીવન જીવીને લાંબી સાધના કરી શકાય. એ દૃષ્ટિકોણથી હું કહું છું. પહેલી વાત તો એ 60 વર્ષ જે પૂરા થયા એમાં 20 વર્ષની ઉંમરમાં મેં દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી મારા દીક્ષા પર્યાયને 40 વર્ષ પૂરા થયા. 40 વર્ષથી હું સમણ દીક્ષાની અંદર મારી આરાધના સાધના જે કોઈ ગુરુની કૃપાથી મળ્યું છે કરી રહ્યો છું. અને મને એવું લાગે છે કે મારી લાઈફમાં સમાજ માટે, અન્ય લોકો માટે, પર કલ્યાણ માટે જે કરવાનું હતું એ 90% મેં કરી લીધું છે. હું જ્યારે મારું વિશ્લેષણ કરું છું ગયા વર્ષોનું, તો હું કહી શકું કે 90% વોટ એવર આઈ વોન્ટ ટુ ડૂ ઇન માય લાઈફ ફોર અધર પીપલ, ફોર સોસાયટી, 90% આઈ હેવ ડન. હવે 10% બાકી છે, એ મારે કરવાનું છે અને એ આવતા 10 વર્ષમાં કરવાનું છે. તમે સમજી શકો છો હું કયા મોડ ઉપર જઈ રહ્યો છું. આવતા 10 વર્ષમાં એ મારે જે 10% બાકી છે, મારા ડ્રીમ, જે કોઈ મારી પુણ્યની કૃપા અને પરમાત્માની કૃપા છે, તો એ 10% કામ કરવાનું છે. અને મારો સંકલ્પ છે કે હું આવતા 10 વર્ષમાં એ કરી લઈશ. અંદરની દુનિયાની વાત કરું, સ્પિરિચ્યુઅલ દુનિયાની વાત કરું, તો મને એવું લાગે કે 20% મેં મારી જર્ની કરી લીધી છે. 20% my spiritual life, whatever I want to do for my internal journey, 20% I have done. 80% બાકી છે. એ 80% જર્ની આવતા 40 વર્ષમાં પૂરી કરવાની છે. અને 40 વર્ષમાં નહીં, હું અંધારામાં નથી.
તમે તો હું બોલીશ તમે સાંભળી લેશો. એ 40 વર્ષમાં પૂરી નથી કરવાની, એ આવતા 10 વર્ષમાં પૂરી કરવાની છે. કેમ કે મને ખબર છે કે 70 વર્ષ પછી તમે સ્પિરિચ્યુઅલ જર્ની કરી શકવાના નથી. બહુ ધ્યાનથી સાંભળજો. 70 વર્ષ પછી હું ભાવનાત્મક ધર્મ પાડી શકીશ, પણ સક્રિય સાધના નહીં કરી શકું. મેં એવું સાંભળ્યું છે કે જ્યાં સુધી તમે ધરતી ઉપર બેસીને એક આસનમાં સાધના ન કરી શકો તો પછી એ સાધના સ્પિરિચ્યુઅલ ગણાતી નથી. જ્યારથી ગુડા ખલાસ થયા, જ્યારથી ખુરશી ચાલુ થઈને જમીનમાં બેસવાનું છૂટ્યું, ત્યારથી તમારી સ્પિરિચ્યુઅલ જર્ની જે ઇન્ટેન્શનલી થવી જોઈએ એ તમે કરી શકતા નથી. ભાવનાત્મક ધર્મ તો તમે અંતિમ શ્વાસ સુધી કરી શકો. ભાવનાત્મક ધર્મ, ભાવ ધર્મ કરવામાં કોઈ વસ્તુ આડે આવતી નથી. પણ જે સક્રિયતાથી, જેમાં શરીરનું ઇન્વોલ્વમેન્ટ હોય, બ્રેઇનનું ઇન્વોલ્વમેન્ટ હોય, માઇન્ડનું ઇન્વોલ્વમેન્ટ હોય, એ મારો પ્લાન એ છે, તમારો જે હોય તે, મારો પ્લાન એ છે કે મારે 10 વર્ષમાં 80% અંદરની યાત્રાનું અધૂરું કામ પૂરું કરવાનું છે. અને એનું પ્રોગ્રામ ઓલરેડી આઈ સ્ટાર્ટેડ. એવું નથી કે હવે હું 10 વર્ષનો પ્લાન કરીશ, બિકોઝ 61 ઇઝ સ્ટાર્ટેડ ઓલરેડી. તો આઈ પ્લાન્ડ કે આ 10 વર્ષમાં મારે કેવી રીતે મારી જર્ની કરવાની છે. એ પ્લાનિંગ મારો એ છે કે રોજની 1 કલાક યોગ સાધના, ફિઝિકલ હેલ્ધી રહેવા માટે રોજ 1 કલાક, એમાં 40 મિનિટ 50 મિનિટ જે હોય, હું અરાઉન્ડ ફિગર આપું છું, 1 કલાક યોગ સાધના ફોર ફિઝિકલ હેલ્થ, એ મારું ચાલુ છે. 1 કલાક યોગ, 1 કલાક વોક, એવરી ડે 1 કલાક, 45થી 1 કલાક 45 મિનિટથી એવરી ડે મારું મોર્નિંગ વોક. આ મોર્નિંગ વોક એડ કરું છું, ઇવનિંગ વોક નહીં, આફ્ટરનૂન વોક નહીં, પોરસી આવ્યા પછીનું વોક નહીં, મોર્નિંગ વોક બિફોર બ્રેકફાસ્ટ. કેમ કે હું એવું માનું છું કે તમે જેટલું મોર્નિંગમાં વહેલા ઉઠો એટલી તમારી મિનિંગફુલ લાઈફ તમે જીવી શકો. જેટલું તમે સવારે મોડા ઉઠો એટલું તમારે મૃત્યુ વખતે રિગ્રેટ કરવું પડશે. આ મારા અનુભવ કહું છું. તમારી ફાઇલ હું હમણાં ખોલું છું, પહેલાં મારી ફાઇલ હું જરા બંધ કરું. જો તમે 8 વાગે ઉઠતા હોય, 9 વાગે નાસ્તો કરતા તો તમારી મોર્નિંગની એફિશિયન્સી છે જ નહીં. અને મોર્નિંગમાં એફિશિયન્સી નથી પછી તમે કંઈ કરી શકવાના નથી. તમે મનને મનાવી લો કે હું કરું છું, પણ એમાં જે ક્વોલિટી અને ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એ હોતું નથી. એટલે જે પણ ઘણા લોકો પાછા છાતી ઠોકીને આ દેશમાં કહેતા હોય, આઈ એમ નોટ ધ મોર્નિંગ પર્સન. લો કરો વાત. બહુ સારું. મોર્નિંગ પર્સન હું નથી એમ કરીને તમારી જાતને બહુ સંતોષ ન પમાડો. આ તમારી રોંગ હેબિટ છે જે તમે સ્વીકારવા નથી માંગતા અને એને ઢાંકવા માટે કહી દો છો કે આઈ એમ નોટ ધ મોર્નિંગ પર્સન. મોર્નિંગ પર્સન, ઇવનિંગ પર્સન જન્મથી ડીએનએમાં નથી આવતું, તમારી હેબિટથી તમે ક્રિએટ કરો છો. અને હવે રિટાયર્ડ થયા પછી આ 60, 70, 80 વર્ષ, આ રિટાયર્ડ થયા પછી સવારે 6 વાગે ઉઠવું કોને ગમે ભાઈ? ફર્સ્ટ ક્લાસ આમ ગોદડી ઓઢીને આમ કરવટો ફેરવીને હુઈ ના જઈએ? આખી જિંદગી તો નોકરા કર્યા, આખી જિંદગી તો જોબ કરી, હવે તો આરામ કરીએ. આવું પાછું આપણું મન આપણી સાથે ગેમ રમે. બહુ સાવધાન રહેજો તમારી માઇન્ડની ગેમથી. બહુ ગેમ રમશે ને તમને એવી રીતે રવાડે ચડાવશે કે તમને ક્યાંય ના નહીં રાખે. તો આ બીજો, રોજ 2 કલાક મેડિટેશન. 24 કલાકનો હિસાબ આપણે કુદરતને આપવો જોઈએ. 84 લાખ યોનિમાં મનુષ્ય લાઈફ મળ્યું છે, તો 24 કલાકમાં કેટલું કરી શકીએ એ હું તમને કહું છું. 2 કલાક મેડિટેશન પર ડે, 2 કલાક રોજનું સ્વાધ્યાય. તમે ગણજો, કોઈ કલાક ગણજો ભાઈ.
2 કલાક સ્વાધ્યાય, એવરી ડે 2 અવર્સ સ્વાધ્યાય. ઇધર યુ લિસનિંગ, ઇધર યુ રાઇટિંગ, ઇધર યુ રીડિંગ, ઇધર યુ કન્ટેમ્પલેટિંગ, એવરીથિંગ ઇઝ પાર્ટ ઓફ સ્વાધ્યાય. 2 કલાક મૌન, રોજનું 2 કલાક મૌન. સ્વાધ્યાય એ મૌનમાં ના ગણાય. ધ્યાન કરતી વખતે મૌન રહે, મૌનમાં ના ગણાય પાછું. નહીં તો કે હું ધ્યાન કરું ને એમાં મારું મૌન થઈ ગયું ને. 9, એક્ટિવ રહેવાનું અને મૌન રહેવાનું. સમાજમાં ઇન્વોલ્વ રહેવાનું અને મૌન રહેવાનું. લોકો સાથે રહેવાનું અને મૌન રહેવાનું. આ ચેલેન્જ છે. તો 2 કલાક મૌન, રોજની 2 કલાક સેવા, 2 કલાક સોશિયલ સર્વિસ, ડુ ફોર ધ પીપલ, એ સેવા એક શબ્દમાં. રોજનો 2 કલાક લોક સંપર્ક, એમાં સોશિયલ મીડિયા, એમાં ઈમેલના જવાબ, એમાં પીપલ કનેક્શન. રોજના 2 કલાક લોકો સાથે, એમાં લેક્ચર આવી ગયું, પ્રવચન આપવાનું, આ બધું જ 2 કલાક જનસંપર્ક. રોજનું 2 કલાક લેખન કાર્ય, રોજનું 2 કલાક લેખન કાર્ય, લખવાનું. આ મારો પ્રોગ્રામ છે. ગણજો કેટલા થયા, લખો છો રશ્મિભાઈ? 14 કલાક થયા, 10 બાકી રહ્યા. અને રોજના 10 કલાક એ આરામ માટે અને પ્રકૃતિ માટે, તોય 10 કલાક છે. આટલું કર્યા પછી તમારી પાસે આરામના અને નેચર સાથે સમય ગાળવાના તો પણ 10 કલાક છે. હવે કલ્પના કરજો કે તમે 24 કલાક ક્યાં કાઢો છો. તમે આ ઉપરનું લિસ્ટ બતાવ્યું ને, બધું જ કર્યા વગર 24 કલાક પૂરા કરી લો છો અને રિટાયર્ડ છો. હું એમ માનીને ચાલું છું, કોઈ 1-2-3 વ્યક્તિ જોબ કરતા તો વાત અલગ, એ રિટાયર્ડ થવાના છે. જે રહ્યા વર્ષો છે એનો પ્લાનિંગ છે. તો લગભગ હું એવું માનીને ચાલું છું કે તમે હવે જોબ નથી કરતા, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ફેમિલી રિસ્પોન્સિબિલિટી ઓલમોસ્ટ ઓવર. તો હવે પ્રોગ્રામ આપણો આવો હોવો જોઈએ. જો તમારે ઇનર જર્ની ફૂલફિલ કરવી હોય તો 80 કે 90 વર્ષની ઉંમર સુધી, જ્યાં સુધી તમારું બોડી, બ્રેઇન અને માઇન્ડ વર્ક કરે છે ત્યાં સુધી. બરાબર છે? આ પહેલી વાત. તો 10 વર્ષમાં મારે આટલું કામ પતાવવાનું છે અને બાકીના જે 40 વર્ષ છે, એટલે બાકીના 30 વર્ષ હું ભાવધર્મ કરી શકીશ. હું બેઠા બેઠા લોકોને ગાઈડ કરી શકીશ. હું બેઠા બેઠા મારું પોતાની જર્ની કરી શકીશ. પણ એક્ટિવ સાધના કરવાનું, જે ભગવાન મહાવીરની ભાષામાં ઇનર પરાક્રમ કરવાનો ટાઈમ, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, બ્રેઇન એક્ટિવ છે, માઇન્ડ હેલ્ધી છે, ત્યાં સુધી તમે કરી શકશો. એક વાક્ય યાદ રાખી, એક વસ્તુ તમને કહી દઉં કે ઉંમર વધે એમાં કોઈ રોકી શકવાનું નથી. ઉંમર વધે અને ઉંમર વધવાની સાથે સાથે થોડી ઉર્જા પણ ઘટે. આ રિયાલિટી છે. જેમ જેમ આપણી એજ વધતી જાય એમ એનર્જી લેવલ થોડું 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 ઘટતું જાય. આ 2 વસ્તુ સ્વીકાર્ય છે. પણ ઉંમર વધવાની સાથે, ઉર્જા ઘટવાની સાથે ઉત્સાહ ક્યારેય ઘટવો જોઈએ નહીં. જો આ 2 વસ્તુના કારણે ઉત્સાહ ઘટવા લાગે તો સમજી લેવાનું વૃદ્ધત્વ ચાલુ થયું. મારી વૃદ્ધત્વની ડેફિનેશન એજ સાથે નથી. મારી વૃદ્ધત્વની ડેફિનેશન તમારો ઉત્સાહ કેટલો છે ને કેટલો નથી એની સાથે છે. અને એના માટે હું સૂત્રો આજે તમને આપવાનો છું. કેટલાક લોકો 95 યર્સમાં પણ ઉત્સાહી હોય છે અને કેટલાક 70 યર્સમાં પણ સાવ થાકી ગયા હોય છે. એનો અર્થ એ 70 વર્ષના ઘરડા થઈ ગયા અને એ 90-92 વર્ષના પણ જેનામાં ઉત્સાહ છે એ હજુ પણ યંગ છે. એટલે યંગ અને ઓલ્ડની ડેફિનેશન ઉત્સાહ પ્રમાણે કાઉન્ટ કરજો. જીવવાનો ઉત્સાહ, કંઈક કરવાનો ઉત્સાહ, કંઈક ડ્રીમ પૂરા કરવાનો ઉત્સાહ, કંઈક પોતાના માટે કે અન્ય માટે કરવાનો ઉત્સાહ, ઉમંગ, હોપ જો જીવતો છે તો આપણે હજુ યંગ છીએ. અને જો એ જીવતો હોય ત્યાં સુધી તમારું મન, શરીર અને તમારું બ્રેઇન એને સપોર્ટ કરશે.
ઉત્સાહ મરી ગયો, શરીર ઢીલું પડશે. ઉત્સાહ મરી ગયો, બ્રેઇન ઇનએક્ટિવ થશે. ઉત્સાહ મરી ગયો, તમારું મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થશે. તો બોટમ લાઇન ઇઝ ધેટ ઉંમર ભલે વધે, ઉત્સાહને, યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ, ઉત્સાહને ડાઉન નહીં કરતા. ક્યારેય એવો વિકલ્પ ના આવવો જોઈએ કે હવે તો બહુ જીવી લીધું. હો, આ વિકલ્પ જો આવ્યો ને, સમજી લેવાનું હવે તમે પરજીવી થવાના, હવે તમે બીજાના આશ્રિત થવાના, હવે તમે લોકોના માટે ભારભૂત થવાના. અને આ દેશમાં લોકો માટે ભારભૂત થવું એટલે પોતાની જાતને આર્ત ધ્યાનમાં ને રૌદ્ર ધ્યાનમાં નાખવી. કેમ કે બીજો વ્યક્તિ મારા માટે કંઈ બહુ વિશેષ કરવાનો નથી. સ્પેશિયલી બાળકોએ એમની લાઈફ જીવવાના છે. અહીંયા ઇન્ડિયાની જેવી સ્થિતિ નથી કે રામુન સ્વામુ બે જણા હોય ને હાથ પગ પકડીને ઉપાડીને લઈ જાય. એના માટે આજે મારે તમને 9 સૂત્રો આપવાના છે. મારું આના ઉપર રિસર્ચ વર્ક છે. આ હું એમને નથી બોલતો. આ વિષય ઉપર મેં બહુ જ રિસર્ચ કર્યો છે, બહુ જ લોકોના જીવનમાં ઝાંકવાની કોશિશ કરી છે અને આ 9 સૂત્રો ઉપર હું પહોંચ્યો છું. હવે જે બાકી રહ્યા એમાં શું કરવું, આ 9 વસ્તુ જો પકડી લો અને આજથી કરવાની ચાલુ કરો તો અંતિમ શ્વાસ પહેલાં તમે સંતોષનો ઓડકાર લઈ આ એડો તમારો એડે ન જાય એવો ભાવ તમારી અંદર જાગૃત થશે. પહેલી વસ્તુ, સારી સ્મરણ શક્તિ. તમારી સ્મરણ શક્તિ, આપણી સ્મરણ શક્તિ સારી રહેવી જોઈએ. કેમ કે જો તમારી મેમોરી ધીરે ધીરે ડાઉન થવા લાગે તો સમજી લેવાનું કે તમે હવે પોતાનો કંટ્રોલ ગુમાવી રહ્યા છો. તમે હવે બીજાના આશ્રિત થવા જઈ રહ્યા છો. એટલે કીપ યોર મેમોરી સ્ટ્રોંગ એઝ મચ એઝ યુ કેન. એના માટે હું એક નાનકડી એડવાઇસ આપીશ તમને. એના માટે ઘણા બધા આ દેશમાં રિસર્ચ થયા છે. ઓલ્ડ એજમાં બ્રેનને એક્ટિવ રાખવા શું કરવું, શરીરને એક્ટિવ રાખવા શું કરવું. અત્યારે મેમોરીની વાત ચાલે છે, બોડીની વાત આવશે ત્યારે એનો ઉપાય બતાવીશ. સારી મેમોરી માટે એક એક્સરસાઇઝ કરો. દરેકને મારી હમ્બલ રિક્વેસ્ટ, જે 70-80 આજુબાજુમાંના ઓલરેડી છે, એક પ્રયોગ કરો. તમે લેફ્ટી હોય તો એવરી ડે એક પેરેગ્રાફ રાઈટ હાથથી લખવાનો. તમે રાઈટ હાથથી એક્ટિવલી હોય તો લેફ્ટ હાથથી 1-2 પેરેગ્રાફ 10 મિનિટ લેફ્ટ હાથથી લખવાનું. ઓપોઝિટ હેન્ડ, જે હેન્ડ તમારો એક્ટિવ નથી લખવામાં, ઘણા લેફ્ટી હોય ઘણા રાઇટી હોય, તો લેફ્ટી છો તો રાઈટ હાથથી એવરી ડે જોઈને પણ ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં, વોટ એવર યોર લેંગ્વેજ, તમારે એક પેરેગ્રાફ લખવાનો. ફોનમાં નહીં લખવાનું. ફોનમાં તો બે હાથ કામ કરે, ફોનમાં નહીં. હા, ઘણા વર્ષો વીતી ગયા, લખ્યું જ નહીં હોય. હા, બિલકુલ ના, નમોરિયંતાણમ લખી શકાય, પણ ડિફરન્ટ પેરેગ્રાફ લખો એ બેટર. નમોરિયંતાણમ તમે 2 વીક લખી શકશો. 2 વીક પછી તમે યુઝ ટુ થઈ જશો. ના, મારું ફોકસ બીજું છે. જો તમારા હાથ યુઝ ટુ થઈ જાય ને પછી એ બ્રેનની એક્ટિવિટી નથી રહેતી. હા, એટલે નવું પેરેગ્રાફ લખવાનો. એટલે ડિફરન્ટ પેરેગ્રાફથી તમારા હાથની એક્ટિવિટીથી તમારું બ્રેન એક્ટિવ રહે. જોઈને લખો. ના, જોઈને લખો, પોતાના લખો. પોતાના માઇન્ડમાં કોઈ એક ટોપિક લઈ લો, એના ઉપર લખો તમારી. હા, તમારી લાઈફ સ્ટોરી લખો ને, ચલો ને, વાય નોટ. તમારી બાયોગ્રાફી લખો ને, વાય નોટ. બ્યુટીફુલ છે. હું હંમેશા માનું છું એવરી પર્સન હેવ એ ધેર ઓન લાઈફ સ્ટોરી. દરેક વ્યક્તિની લાઈફ સ્ટોરી છે. અને સાહેબ, હું હકીકત કહું છું. એટલે હું તમને કહેવા માગું છું કે તમે દરેક લોકો તમારી લાઈફ સ્ટોરી લખો.
બની શકે તો ઇંગ્લિશમાં લખો અને દે છોડો એના પહેલાં તમે ગ્રાન્ડ ચિલ્ડ્રનને આપીને જાઓ. તમારી લાઈફ સ્ટોરીથી કદાચ એ લોકોને અને મળે કે ન મળે છોડો. ગાંધીજી જેલમાં હતા તો જેલમાં રહીને એ ડાયરી લખતા હતા. એમને પોતાની લાઈફ સ્ટોરી લખી, એનું નામ સત્યના પ્રયોગો. હે, સત્યના પ્રયોગો પર્સનલ લાઈફ સ્ટોરી છે એમને. અને એમાં એવી એવી વાતો એમને પોતાની કમજોરીઓની પ્રગટ કરી છે જે આટલો મહાત્મા માણસ કરી શકે, સાહેબ દુર્લભ છે. આ તમે કરો અને એક પેરેગ્રાફ લખવાનો, બહુ નહીં જાજો, એક પેરેગ્રાફ. તમે જો ઓપોઝિટ હેન્ડથી એક પેરેગ્રાફ લખશો તો તમારું જે 2 હેમિસ્ફિયર છે આપણા, જે હેમિસ્ફિયર ઇનએક્ટિવ છે એ હેમિસ્ફિયર એક્ટિવ થશે અને તમે ઓલ્ડ એજ સુધી તમારી મેમોરીને શાર્પ રાખી શકશો. નંબર 1, તો કીપ યોર મેમોરી શાર્પ, કીપ યોર મેમોરી ગુડ મેમોરી. એના બીજા ઘણા બધા રસ્તા છે. સારી મેમોરી રાખવા માટે ફાલતુ ગાર્બેજ મગજમાં નહીં રાખવાનું, કેમ કે જેટલા જીબી છે એટલા જ છે. હવે જેટલા જીબી છે એ જો ભરાઈ ગયા હોય તો પછી નવું ભરાય નહીં, એ જીબી ખાલી કરવા પડે. તમારી હાર્ડ ડ્રાઈવમાં જીબી ભરાઈ ગયા તો શું કરવું પડે? 2, 4, 5 ફાઇલો ડિલીટ કરવી પડે. તો આ દિમાગમાં જે ફાલતુ ફાઇલો ભરી પડી છે, ઓને આમ કર્યું હતું, ઓને આમ કર્યું હતું, ઓને મને સન્માન નહોતું આપ્યું, ઓને મને ડિનર માટે નહોતો બોલાવ્યો, પાર્ટીમાં બધાને બોલાવ્યો તો મારું નામ રહી ગયું હતું, આ બધું અત્યારે ભરેલું છે ને, એ તમારી સારી મેમોરી માટે બ્લોક કરી રાખે છે જગ્યા. એ બધું કાઢી નાખો. હવે આ ઉંમરમાં તો કાઢવું જ પડશે ને. અને ક્ષમાનો તો આપણો મોટો ધર્મ છે. મેં હમણાં જ એક પોસ્ટમાં હમણાં જ મેં લખ્યું કે મોબાઈલ ફોન માટે તમે ગરદન ઝુકાવી શકો છો રોજની 4-4 કલાક, તો જે સંબંધો તમારે સાચવવા છે એના ગોદમાં થોડીક ગરદન ઝુકાવી દો ને, ત્યાં થોડોક અહંકાર ઉગાડી દો ને. મોબાઈલ ફોનમાં ગરદન ઝુકાવીને રાખીએ છીએ, પણ સંબંધો સાચવવા છે ત્યાં આપણી અહંકારથી ગરદન અકળેલી રહે છે, ત્યાં ઝૂકતી નથી. તો પહેલી વસ્તુ. બીજું, ઇન શોર્ટમાં ચાલુ 9 સૂત્રો છે. સારું આરોગ્ય. અમારા અનુભવો તમારી વચ્ચે શેર કરું છું. કીપ યોર બોડી હેલ્ધી. આરોગ્ય સારું રાખો. પહેલાં જ મેં તમને કહી દીધું, ઉંમર સાથે આપણી જિંદગીને કોઈ લેવા દેવા નથી. ઘણા લોકો મને કહેતા હોય, હું જ્યારે લેક્ચર આપવા આવી રીતે સેન્ટરમાં જાઉં ને, મને કહે સ્વામીજી તમે એવા ને એવા કેમ રહો છો? આવું લોકોનો અનુભવ છે, મને ખબર નથી હું એવો ને એવો છું કે કેવો છું, પણ લોકો કે તમને, મેં કીધું મેં મારી એજને ફ્રીઝ કરી દીધી છે. 100 વર્ષ જીવવાનું પછી એજને શું કહેવાય, એજિંગ પ્રોસેસ તમારી ભાષામાં, એને થોડું સ્લો ડાઉન કરવી પડે ને. તો મેં મારી એજિંગ પ્રોસેસ સાથે બહુ જ એનો મેનેજમેન્ટ કરી લીધું છે. અને એના મેં રસ્તા બતાવ્યા કે હું આટલી વસ્તુ કરું છું, મારા 24 કલાકનો આ સ્કેડ્યુલ છે. આરોગ્ય સારું રાખવા માટે મારી હાથ જોડીને નમ્ર વિનંતી, તમારા પગને એક્ટિવ રાખો. જે દિવસે પગ ખલાસ થયા સમજી લેજો, એ દિવસે હેલ્થ ખરાબ, એ દિવસે બ્રેન ખરાબ, એ દિવસે માઇન્ડ ખરાબ, એ દિવસે મેન્ટલી યુ આર ડિસ્ટર્બ. પગને ચાલતા રાખો, પગને ચાલતા રાખો. મારું જોર, જો નીચેના પગ એક્ટિવ હશે ને, ઉપરનું બ્રેન એક્ટિવ હશે. ચાલવાનું છોડી ન દેતા, ચાલવાનું છોડી ન દેતા. ક્યાંય ને તો પોતાના ઘરમાં નીચે ઉપર દાદરા, પણ રોજના 1000-2000 મિનિમમ 1000-2000. અહીંનું તો હેલ્થ સાયન્સ કહે છે રોજના 10,000 સ્ટેપ. હા, અને ઘણા હવે એનો 1 લાખની 2 લાખની એપલ ઘડિયાળ પહેરીને રાખી છે. યુ કેન ટ્રેક યોર હેલ્થ રિપોર્ટ, હાર્ટબીટ ખબર પડે ને બધું ટેન્શન તમે હાથમાં કાંડા લઈને ફરો છો. આમ જોઈને બીપી વધે, ઓહો આજે તો 500 જ થયા. એટલે મારી વિનંતી છે કે ચાલવાનું છોડી દેશો ને, એ દિવસે તમારું બોડી આઉટ ઓફ કંટ્રોલ, એ દિવસે તમારું હેલ્થ આઉટ ઓફ કંટ્રોલ, એ દિવસે તમારું માઇન્ડ આઉટ ઓફ કંટ્રોલ. ચાલવાનું ચૂકતા નહીં. હું વિચારી રહ્યો છું, અહીંયા બેઠા બેઠા મને ઘણા વિચારો આવી રહ્યા છે. ઘણા લોકોનું બ્રેઇન બહુ એક્ટિવ હોય, પણ પગ એક્ટિવ ન હોવાના કારણે એનું બ્રેઇન એક્ટિવ રહેવું એના માટે દુશ્મનીનું કામ છે.
પગ એક્ટિવ ન હોય ને બ્રેન એક્ટિવ રહે ને એ દુશ્મની છે પોતાની જાત સાથે. એ બ્રેઇન એક્ટિવ રાખીને શું કરશે? એના બ્રેઇનમાં આડા અવડા આર્ત રૌદ્ર ધ્યાનના વિચારો આવશે, એવા વિચારો આવશે એને સખણા રહીને બેસવા નહીં દે. અને પગ તો ચાલી શકતા નથી એટલે બેસવું જ પડશે. મન એને બેસવા નહીં દે, શરીર એને ચાલવા નહીં દે. તો આરોગ્યને તમે સારું રાખો. આરોગ્યને સારું રાખવા માટે બીજી વસ્તુ છે, હવે બહુ સ્વાદમાં આસક્ત થઈને બોડીને ટોર્ચર નહીં કરવું. સ્વાદ લેવાની જરાય મનાઈ નથી. હવે આટલી આખી જિંદગી કમાણા અને હવે જો જ્યારે નિરાતે ખાવાનો ટાઈમ આવ્યો, નિરાતે હવે તો આનંદથી નાસ્તો કરવા બેસીએ છીએ 1 કલાક, હવે તો ચાયની ચૂસકી લેવાનો આનંદ છે અને એ જ સમયે કંઈક સ્વાદ માણો. જૈન ધર્મ સ્વાદનો વિરોધી નથી, હું તમને કહી દઉં. જૈન ધર્મ સ્વાદમાં આસક્ત થઈને વધારે ખાવાનો વિરોધી છે. સ્વાદનો વિરોધી કેવી રીતે હોઈ શકે? એ જે બાયોલોજિકલ નેચરલ સ્ટિમ્યુલેશન છે એનો વિરોધ કોણ કરી શકે સાહેબ? ઘણા લોકો કે સાધુને શું સ્વાદ લે. હું અમારે શિકાગોમાં એક બેનના ઘરે ગયો, એ ખબર નહીં, એ થાળીમાં આમ દૂધ, જેમ આપણે પાણી ઠારીએ ને ગરમ, એમ દૂધને ઠારીને જ બનવોરાવે. મેં તું પણ ઠારીને કેમ, ગરમ કેમ નહીં? તો કે સાધુને શું સ્વાદ. સાધુને જેટલો સ્વાદ આવે ને એટલો ગૃહસ્થને ના આવે. સાધુની જીભ જેટલી સેન્સિટિવ હોય ને એટલી તમારી ન હોય. કેમ કે સાધુ આડું અવડું ઇન્જલ્ડ ખાઈને બોડીને ટોર્ચરિંગ નથી કરતો, એટલે એના જીભના સેલ બીટ્સ બધા એક્ટિવ છે. એ ગમે તે વસ્તુ મૂકે ને એ આપણે ત્યાં એક આચાર્ય થયા પાદલિપ્ત સુરી, જેના ઉપરથી પાલિતાણા નામ પડ્યું. એ પાદલિપ્ત સુરીની પાસે વિદ્યા હતી કે જીભ પર કોઈ વસ્તુ મૂકે એની અંદર કેટલા ટેસ્ટ છે, કેટલી વસ્તુઓ છે, બધું જ કહી દે. નાગાર્જુન એના શિષ્ય બન્યા. નાગાર્જુને વિદ્યાની પાસે શીખવા માટે દીક્ષા લીધી. નાગાર્જુન એટલે મહાજ્ઞાની, અને એને કીધું કે આ રસવિદ્યાનો હું જ્ઞાની છું, પણ તમારા જેવી રસવિદ્યાનું જ્ઞાન મને નથી. અને એ પાદલિપ્ત સુરી સવારે નવકારસી આવે એના પહેલાં ભારતના બધા જૈન તીર્થોની યાત્રા કરી લેતા. કેવી રીતે? પગમાં લેપ કરતા, પગમાં લેપ કરીને ઉડતા. એ ઉડીને યાત્રા કરતા. પગમાં એવો લેપ કરવાનો હોય સ્પેશિયલ. એ રસવિદ્યા જાણતા હતા અને એનાથી બધા જ તીર્થોની યાત્રા કરીને પછી નવકારસી કરતા. નાગાર્જુનને થયું કે આ વિદ્યા મળી જાય તો બહુ સારું. નાગાર્જુન તો પોતે રસવિદ્યાના ધુરંધર જ્ઞાની, અને એમની પાસે રહીને સેવા કરીને બધું જ કરી, દીક્ષા લઈ લીધી, બધું કરીને સાહેબ લેપ એકવાર ગુરુ મહારાજ આડાવડા થયા લેપ લગાવીને ડેમો કરવા ગયા. ધમાક દઈને પડ્યા. ઓહો, હાડકા પાંખરા સાહેબ 1 મહિનાનો ખાટલો થયો. એના ગુરુએ જઈને દર્શન આપ્યું કે આવા નખરા ના કર, જરાક મને પૂછવું તો હતું. તો કે મેં બધું, તમે જે લેપ કરો છો, તમે જ્યારે ઉડીને જાઓ છો ત્યારે એ લેપનું પાણી હું ચાખી લઉં છું અને મને ખબર પડી ગઈ કે આમાં શું શું છે. બધી જ વસ્તુ મને ખબર પડી. મેં ક્યાં માર ખાધી મને સમજાતું નથી. આ ધમાક દઈને પડ્યો કેમ? તો કે બસ અમુક સિક્રેટ જ્ઞાન હોય ને એ ગુરુ પાસે હોય. એ માસ્ટર ચાવી ગુરુ પાસે હોય. આજે તે લેપ કર્યો ને બધી વસ્તુનો, એ પાણીની અંદર તે લેપ કર્યો, એ ચોખાના ઓસામણમાં કરવાનો હતો. આ એટલે આપણે ત્યાં કહીએ છીએ આ જ્ઞાન ગુરુગમ છે. એ ગુરુની સેવા કરો, એમના ચરણમાં રહો ને ગુરુની કૃપા થાય ને ત્યારે આ બધું થાય. તો સ્વાદ લેવાની મનાઈ નથી, પણ સ્વાદમાં આસક્ત થઈને વધારે ન લો. 2 પકોડા ખાવ ત્યાં સુધી બરાબર, પણ બહુ મજા આવીને બીજા 2 ઉપાડો એટલે વિઝિટ ચાલુ. પછી પાછા શું કે તત્વજ્ઞાન તો બહુ મોઢે હોય, આ અમારા આશા હતા વેદન્યનો ઉદય. ના, ઉદય કાંઈ હતો નહીં, તે કર્યો જાણી જોઈને. આ ઉદય નહોતો. કંટ્રોલ.
આ ઉંમરમાં હવે બહુ ઓવર ખાવાનું બહુ મર્યાદિત કરો. આ એજમાં જે નાની મોટી સર્જરીઓ કરાવવી પડે છે ને મેડિકલ ચેકઅપ કરાવવો પડે ને ગોળીઓ આટલી ખાવી પડે, એનું એક કારણ કે આપણે જેટલું ખાઈએ છીએ ને અત્યારે 40% ઓવર છે. કેલ્ક્યુલેટ કરજો, તમારી જાતને માપીને તમારું ચેક કરજો, મારી વાત ઉપર નહીં આવતા. આપણે ઓવર ખાઈએ છીએ. આખા દિવસમાં જેટલું બોડીમાં જવું જોઈએ આપણો કંટ્રોલ નથી રહેતો અને વધારે ખાઈએ છીએ. એકવાર ખાઈ લીધા પછી 3 કલાક તો ખાવું જ ન જોઈએ. આ નિયમ કેટલા પાડે છે? એકવાર ખાઈ લીધા પછી ગમે તે એકવાર ખાઈ લીધું 3 કલાક નો મોર. તો કીપ યોર બોડી હેલ્ધી, કીપ યોર અને હેલ્ધી રહેવા માટે પગને એક્ટિવ રાખો, જીભને ઇનએક્ટિવ રાખો. આમ સીધી ભાષામાં યાદ રહી જાય એટલા માટે પગને એક્ટિવ રાખો, જીભને ઇનએક્ટિવ રાખો, બંને રીતે બોલવામાં અને ખાવામાં. આ ઉંમરમાં હવે વધારે પડતું બોલશો ને તો બાપશો, કેમ કે અંદર એટલું બધું ભરેલું છે ને કે આ ઉંમરમાં ક્યાંય બોલવા ગયા ને તો ક્યાંક ને ક્યાંક એ શબ્દો કોઈકને પિંચ કરશે અને તમારી દોસ્તી બગાડશે. બાકી તમે એલર્ટ જ છો, તમે હેલ્થ માટે જીમની મેમ્બરશિપ લઈ લીધી હોય, વર્ષમાં 3 દિવસ જાય પાછા ખુશ થાય. આપણે કહીએ ને કે હા મારે તો જીમની મેમ્બરશિપ છે, આટલું બોલે, પછી એમ ના કે 3 દિવસથી વધારે ગયો જ નથી. ટૂંકમાં આપણું આરોગ્ય અસાતા વેદનીય કે વેદનીય કર્મના હાથમાં નથી, મારા હાથમાં છે. ગઈકાલે મેં વાત કરી, મારું કર્મ ઉદયમાં લાવવું કે નહીં, આયુષ્ય કર્મ સિવાય બધું જ મારા હાથમાં છે. ત્રીજું સૂત્ર છે નંબર 3, ગહેરી ઊંઘ. ગહેરી ઊંઘ લો. સાંભળો છો ને મારો શબ્દ, લાંબી ઊંઘ નહીં, ગહેરી ઊંઘ. વધારે ઊંઘ નહીં, ઊંડી ઊંઘ, ગહેરી ઊંઘ. અને એના માટે એક મારી ભલામણ છે, જો કે હું પણ આ નિયમ નથી પાડી શકતો, એના માટે મારી એક ભલામણ છે કે રાતના બને એટલા વહેલા સૂવાની ટેવ પાડો. કેમ કે તો જ તમે વહેલા ઉઠી શકશો, મેં વાત કરી ને. અને એના માટેનું મારું બહુ જ ક્લિયર કન્વિક્શન છે, ઉઠવાનું એલાર્મ નથી લગાડવાનું, રાતના સૂવાનું એલાર્મ લગાડો. લોકો ઉઠવાના એલાર્મ, સૂવાનું એલાર્મ મૂકો. હવે તો તમારા મોબાઈલમાં ટાઈમર, સૂવાનું ટાઈમર મૂકો કે 10 વાગે. એ ટાઈમર વાગે એટલે કહી દેવાનું આઈ એમ સોરી, નાઉ આઈ વોન્ટ ટુ ગો ઇન માય રૂમ. સૂવાનું એલાર્મ મૂકશો ને તો ઉઠવાનું એલાર્મ મૂકવાની જરૂર નહીં પડે. જે લોકો સવારે એલાર્મથી ઉઠે છે સમજી લેવાનું એ લોકો ઓછી ઊંઘ લે છે. ઉઠવા માટે પણ કોઈ તમને ઉઠાડે એનો મતલબ તમારી ઊંઘ ભર ઊંઘમાંથી તમે ઉઠ્યા, એનો મતલબ તમે ઓછી ઊંઘ લીધી. એ ઓછી ઊંઘ તમારા હેલ્થને ડેમેજ કરશે. હેલ્ધી રહેવા માટે ડીપ સ્લીપ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બાયોલોજી એવું માને છે કે ડીપ સ્લીપમાં તમારું બોડી એની જાતને રિપેર કરે છે. વેરી ગુડ ક્વેશ્ચન. ના બહુ સરસ. હા હા, એના માટે બહુ જ માસ્ટર ચાવી છે, રાતના યોગ નિદ્રા કરીને સૂઈ જવાનું. એનાથી ઊંઘ ના આવતી હોય તો રાતના બહુ જ સ્મૂધી લાઇટ મ્યુઝિક મૂકીને સૂઈ જાઓ. અથવા તો તમે બ્લૂટૂથથી, હવે તો તમારી જાતે જેથી બીજાને ડિસ્ટર્બ ન થાય એ રીતે પણ મૂકી શકો છો. પણ મ્યુઝિક ઇઝ હિલિંગ યોર બ્રેઇન. એને સ્લો ડાઉન કરે છે ને તમને ઊંઘમાં લઈ જાય છે. તો મ્યુઝિક છે, શવાસન છે, રાતના તમે 5 થી 10 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. આ 2-3 એક્ટિવિટી છે એ તમે કરીને સૂવો તો ઊંઘ આવી જાય. તો ગહેરી ઊંઘ બહુ જરૂરી છે. વાત નીકળી એટલે ઊંઘની કહી દઉં.
બપોરે લાઇટ લંચ લીધા પછી નેપ લેવો જરૂરી છે. ઘણા છાતી ઠોકીને કે અમે તો દિવસમાં સૂતા જ નથી. નો, એ જોબ કરતા હતા ત્યારે તમારી પાસે સગવડ નથી, સુવાની વ્યવસ્થા નથી. હવે તો ગૂગલનું હેડક્વાર્ટર કહે છે કે ગૂગલના જેટલા એમ્પ્લોય કેલિફોર્નિયામાં, સેન ફ્રાન્સિસ્કોમાં છે, બપોરે લંચ લીધા પછી ત્યાં કંપનીમાં નેપ લેવાની વ્યવસ્થા છે. કેટલા કલાક ન હોય, 20 to 30 મિનિટ પાવર નેપ. એ કલાકો ના હોય, એક ઝપકી આવે એટલું નેપ. એક ઝપકી આવે ઉઠી જાઓ, પણ એ ઝપકી તમારા બેટરીને ફૂલ્લી ફરી એકવાર ચાર્જ કરી દે છે. બપોરે નેપ લેવામાં જો તમે 2-3 કલાક પછી કંટ્રોલર ખેંચું લાંબો તો પછી એ ભયંકર નુકસાન કરે. એ તો એદીપણું છે, આળસીપણું છે, એ ખરાબ છે. પણ એક ઝપકી આવી જાય તરત ઉઠી જઈએ. શરૂઆતમાં એલાર્મ લગાડીને સૂઈ જાઓ, બપોરે અડધો કલાકનું મૂકી દો એક હેબિટ પાડવા માટે, અને તેની યુઝ ટુ. હા, પછી ઓટોમેટિક થશે. તો ગહેરી ઊંઘ. નંબર 4, કોઈ પણ 1-2 સારા શોખ રાખો, હોબી. 1-2 શોખ હોવા જોઈએ જે તમે કરી શકો. હવે જોબ તો પૂરો થઈ ગયો આપણો, તો હવે તમારી હોબી શું છે? જો તમારી લાઈફમાં કોઈ હોબી નથી તો તમારા ઘડપણને કોઈ રોકી નહીં શકે, કોઈ રોકી નહીં શકે. વાંચનની હોબી, ગોલ્ફની હોબી, સ્પોર્ટ્સની હોબી, મ્યુઝિકની હોબી, રિલિજિયસ પ્રેક્ટિસ કરવાની હોબી, સેવા કરવાની હોબી, સોશિયલ વર્ક. આ કોઈ પણ એક હોબી હોવી જોઈએ તમારી. મારી લખવાની હોબી છે, હું ફ્રી હોઉં, મારું લેખન ચાલુ રહે. તો એક હોબી, 1-2 હોબી રાખો. અને એમાંય આ ઉંમરમાં જો બ્રેનને એક્ટિવ રાખવું હોય તો મ્યુઝિકની હોબી બહુ હેલ્પફુલ થાય છે, બહુ જ. આપણે તો મોહમ્મદ રફીને કીધું છે કે સંગીત એ આદમી કા સબસે બડા મીત હૈ. સંગીત આદમીનો સૌથી મોટો દોસ્ત હોવો જોઈએ. અને હું ઇન્ડિયામાં અમારી સ્કૂલોમાં બાળકોને કહું, કેમ કે આજકાલ ડિપ્રેશન વધી રહ્યું છે, કે કોઈ પણ બાળકમાં જો એક મ્યુઝિકનું ઇન્સ્ટ્રુમેન્ટ એને પ્લે કરતા આવડતું હશે ને, એની લાઈફમાં ક્યારે ડિપ્રેશન નહીં આવે. કાંઈ નહીં તો તબલા. કેટલા સૂત્રો થયા? 4. લખો છો કે યાદ રાખો છો? સારી સ્મરણ શક્તિ નંબર 1. એટલે હું રિપીટ કરીશ, છેલ્લા સુધી રિપીટ કરીશ. નંબર 2, સીધા ઊંઘ ઉપર ક્યાંથી પહોંચ્યા? આરોગ્ય. હા, સારી સ્મરણ શક્તિ, સારું આરોગ્ય. નંબર 3, સારી ઊંઘ, ડીપ સ્લીપ. નંબર 4, 1-2 હોબી. 1-2 હોબી રાખો. નંબર 5, તમારું પુણ્ય પ્રબળ રાખો. આ કોઈ શાસ્ત્રમાં નિયમો લખ્યા નથી, અમારા અનુભવ છે ભાઈ. તમારું પુણ્ય ઓલ્ડ એજમાં પ્રબળ હોવું જોઈએ. જો પુણ્ય પ્રબળ નહીં હોય તો તમારી ઉપેક્ષા ડગલે ને પગલે થવાની. જો લોકો તમને રિસ્પેક્ટ કરે છે, આ ઉંમરમાં પણ આદર કરે છે, આ ઉંમરમાં પણ પ્રેમથી તમારા નામથી બોલાવે છે, તમારું નામ સાંભળે ને એને પ્રેરણા મળતી હોય તો આ તમારું પુણ્ય છે, માની લેજો. અને જો તમારી લોકો બાયપાસ કરતા હોય, ઉપેક્ષા કરતા હોય, નેગ્લેક્ટ કરતા હોય, તમને તમારાથી દૂર ભાગતા હોય, તમારા ઘરના મેમ્બર પણ તમારી હાજરીથી ખુશ ન હોય, સમજી લેજો તમારું પુણ્ય લગભગ પરવારી રહ્યું છે. પુણ્ય સારું રાખો. હું હંમેશા કહું છું, પુરુષાર્થ અને પુણ્ય 2 વસ્તુ છે ને. જવાની અને બુઢાપો 2 વસ્તુ છે. હવે બુઢાપો એટલે હું અત્યારે ઉંમરની વાત કરું છું કે જ્યારે શરીર મન કામ ન કરતું હોય. હવે તમે મને કે પુરુષાર્થ ક્યારે કરવાનો, જવાનીમાં કે બુઢાપામાં? મન કામ જ નહીં કરતું હોય તો પુરુષાર્થ શું થશે? ઝાડવાને પાણી પાવું હોય તો 3 દિવસથી પ્લાન કરે. એટલે હવે અમુક ઉંમરમાં તમે ફિઝિકલી એક્ટિવ નહીં રહી શકો. ઓલ્ડ એજમાં પુરુષાર્થ એટલો નહીં કરી શકો, ઓલ્ડ એજમાં પુણ્ય રાખો.
જવાનીમાં પુરુષાર્થ, આ બેને કયું ક્યારે ક્યાં વાપરવાનું? જવાનીમાં પુરુષાર્થ કરો, ઓલ્ડ એજમાં પુણ્ય હશે તો એ પુણ્ય તમને ક્યારેય પણ સમાજના ઉપેક્ષાનો ભોગ સમાજમાં નહીં બનવા દે, પરિવારમાં નહીં બનવા દે. તો આપણું પુણ્ય બરાબર હોય. અને પુણ્ય હું એના માટે વાહ બોલો, હા એના ઉપર જ આવું છું. હા, તો એ આપણું હોવું જોઈએ. અને એના માટે પહેલું સૂત્ર એ છે કે જ્યાં સુધી હાથ પગ કામ તમારા કરે છે ત્યાં સુધી બીજાના ઉપર નિર્ભર રહેવાનું નહીં. તમારા કપડાની ઇસ્ત્રી તમે કરો, તમારા કપડાં લોન્ડ્રીમાં તમે નાખો. અહીંયા તો ડિવિઝન કર્યું, આ કામ બહેનોનું, આ કામ ભાઈઓનું. એવું કેમ ભાઈ? આ દેશમાં અમુક કામ ભાઈઓને કરવાનું જ નહીં. ભાઈનો હવે કોવિડમાં તો બધું શીખી લીધું ને રસોઈ કરવાનું. હમણાં જ મને એક જગ્યાએ, સાહેબ હું તો આટલું ટ્રાવેલ કરું ને, હમણાં જ મને એક જગ્યાએ પૂછતા હતા, સમણજી તમને શું લાગે? મેં કંઈક ઓરાની વાત કરી હશે તો એ લેક્ચર આપ્યા પછી તરત જ મારા ઉપર અટેક. તમને શું લાગે સમણજી, અમારા બેમાંથી પહેલાં કોણ જશે? હા, ઓપનલી આમ અને પછી બે ઊભા કે અમારી ઓરા જોઈને તમને શું લાગે? આ કેટલી એની અંદરની ચિંતા વ્યક્ત કરી છે તમે એ જુઓ. આ એ બતાવે છે કે કદાચ જો હું પહેલાં જઈશ તો મારી વાઈફનું શું થશે. બધું કંઈ નહીં થાય, પાસવર્ડ બધા આપી દે. પાસવર્ડ સિક્રેટ રાખવા છે, એકાઉન્ટ સિક્રેટ રાખવા છે, બેંક બેલેન્સ સિક્રેટ રાખવા છે, અને પછી કે એનું શું થશે? એને તે અર્ધાંગીની બનાવી જ નથી. તે અર્ધાંગીની મોજશોખ માટે બનાવી છે, ફાઇનાન્શિયલ માટે અર્ધાંગીની તે એને બનાવી જ નથી. બનાવો. હવે આ ઉંમરમાં પણ જો છુપાવવું પડે તો પછી શું? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પુણ્ય. હવે પુણ્ય માટે શું કરવું એની એક ચાવી તમને આપી દઉં. જો આપણા બધાનું પુણ્ય પ્રબળ છે, પહેલી વસ્તુ લાઈફસ્ટાઈલ જોઈને કે આ દેશમાં, એક તો પરાયા દેશમાં, આ દેશમાં રહીને આપણે આપણી લાઈફ સક્સેસફુલી જીવ્યા છીએ, ખૂબ હાર્ડવર્ક કર્યું છે, ખૂબ ફાઇનાન્શિયલી આપણે સક્સેસફુલ થયા છીએ, રાઈટ? જે સ્ટ્રગલ તમારા બાળકોને કરવી પડશે તમારે એટલી નથી કરવી પડી. આ યાદ રાખજો. તમે હા સંઘર્ષ કર્યો છે, તમે હાર્ડવર્ક કર્યું છે, પણ તમે મેન્ટલી જેટલા હેલ્ધી રહ્યા છો ને એ હવેનું જનરેશન નહીં રહે. આ હકીકત છે. આ મારો અનુભવ હજારો લોકોને મળ્યા પછી કહું છું. તમારા બાળકો જે ફેસીસમાંથી પસાર થાય છે ને સાહેબ, કોઈને બોલી શકતા નથી, કહી શકતા નથી, અને અંદરમાં એ કેટલું સ્ટ્રગલ કરે છે. મેન્ટલ એન્ડ ઇમોશનલ સ્ટ્રગલ એમની લાઈફમાં વધારે છે. વી આર મેન્ટલી અને ઇમોશનલી મોર ફિટ ધેન ધ અપકમિંગ જનરેશન. એટલે એ દ્રષ્ટિએ વિનંતી કરું છું કે તમારું પુણ્ય સારું છે. તમે બધી જ રીતે સારી રીતે સેટ થઈને ઠરીઠામ થયા છો. નોટ ઓન્લી ધેટ, તમે તમારા બાળકો માટે પણ પ્લાન કરીને બેઠા છો. આટલું તમારું પુણ્ય છે. આ પુણ્ય પછી હવે કરવાનું શું? હાઉ ટુ મલ્ટીપ્લાય ધેટ પુણ્ય. તો મારું એવું અનુભવ છે કે પુણ્યને પ્રબળ કરવું હોય તો તમારી પાસે જે કંઈ ભગવાનની કૃપાથી, તમારી મહેનતથી, તમારા પુરુષાર્થથી, તમારા પુણ્યથી જે મળ્યું છે એને એવી રીતે સેટ કરીને જાઓ કે આવતા 200 વર્ષ સુધી તમે તો આ સંસારથી ચાલ્યા જાઓ, પણ તમારા યોગદાનથી 200 વર્ષ સુધી કેટલાય લોકોને એનો લાભ મળતો રહેવો જોઈએ. Invents your finance if you have a more than your living. તમારી રોજિંદી જિંદગી જીવ્યા પછી પણ તમારી પાસે જો છે, બાળકોને બહુ જરૂર નથી. બાળકો કહેશે અમે અમારું કમાઈ લેશું, અને બાળકો ફાઇનાન્શિયલી આપણા કરતાં વધારે સ્માર્ટ છે, એ બધું જ કરી લેવાના છે. એમના માટે મૂકીને જવાની જરૂર. અને હવે તો છોકરાઓ કહે છે કે તમે તમારું વાપરો, તમારું પુણ્ય તમે કરો, જ્યાં વાપરવું વાપરો, પણ જિંદગીભર હાથ છૂટો મૂક્યો જ ના હોય ક્યાંથી હાલે? હાલે નહીં. પડ્યું હોય પણ વાપરી ન શકે, અને પછી મૂકીને જાય, અને અંતિમ સમયે એ પૈસાના વિકલ્પમાં દેહ છૂટે એટલે આર્ત ધ્યાનમાં ગતિ બગડે. એટલે મારી વિનંતી છે, તમે એકલા ન કરી શકો તો 10 મિત્રો મળીને એક એવું
ફંડ ભેગું કરીને એક એવું બજેટ ભેગું કરીને મૂકો જેથી આવતા 200 વર્ષ સુધી જેને જરૂર છે એ લોકો એના ઇન્ટરેસ્ટથી જિંદગી જીવી શકે. હું તમને એક્ઝામ્પલ આપું, ઝઘડુશાની પાટણમાં એક અન્નશાળા ચાલે છે. ક્યારેક જાઓ તો જોજો. પાટણની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે એમને ચાલુ કરી. આજે પણ એ સમયમાં એમને પ્રારંભ કરેલી ભોજનાલય ભોજનશાળા આજે અત્યારે ચાલુ છે. એ વ્યક્તિ ચાલી ગઈ પણ એમને એટલું અત્યારે. તો આવું કંઈક તમે જુઓ ઇન્ડિયામાં કેટલા બધા મારા સાહેબો છે, કેટલી બધી એસેટ મૂકીને ગયા સાહેબ. તો વિચારજો, તો અહીંયા હોય છે ને, તમે કરો છો છૂટક મૂટક તમે બધા જ કરો છો, પણ એવું કંઈક કરો કે આવતા 200 વર્ષ સુધી કંઈક લાંબુ ચાલે એવું આયોજન પરિવારમાં બેસીને વિચારવું જોઈએ. પોતાના પરિવારમાં કોઈક નબળી કડી હોય તો પહેલાં એના માટે કરો. તમે તમારું પુણ્ય પ્રબળ છે એટલે આ ડાયલોગ બોલવાના અધિકારી નથી. એમનું પુણ્ય કમજોર છે. માંગ્યા વગર ને કીધા વગર કોઈક તમને ખબર પડે કે આપણા સર્કલમાં કોઈકને જરૂર છે પણ સંસ્કારના કારણે બોલી શકતા નથી, ચૂપચાપ એવા લોકોને ઊંચા લાવો. મેં તો મારી લાઈફમાં જોયું છે એ એટલું બધું પુણ્ય પ્રબળ, અને પુણ્ય પ્રબળ વખતે એટલી બધી સંસ્થાઓને સાહેબ ઇન્ડિયામાં મદદ કરી. એ એક વ્યક્તિના કારણે ઇન્ડિયામાં 10 સંસ્થાઓ ચાલે છે. અને એનો સંકલ્પ છે કે મને મળ્યું છે હું એવી સંસ્થાઓ ઊભી કરું કે જે સંસ્થાઓ લાખો લોકોના માટે કામ કરી શકે. કે તમે પોતે એક સંસ્થા બનો અને તમે એવું કામ કરો કે એ લોકોને કામ આવે. છઠ્ઠું, હવે જે વર્ષો બાકી રહ્યા વર્ષોમાં છઠ્ઠા સૂત્રની પ્રેક્ટિસ કરો. થોડોક સ્વભાવ વધારે બ્યુટીફુલ બનાવો, જેવો છે એના કરતાં વધારે સારો. હવે આ ઉંમરમાં જિદ્દ છોડી દો, હવે આ ઉંમરમાં હઠાગ્રહ છોડી દો, હવે આ ઉંમરમાં કદાગ્રહ છોડી દો, હવે આ ઉંમરમાં મારું વહુ સાથે જામતું નથી, મારું આની સાથે જામતું નથી, આની સાથે મારા વિચાર મળતા નથી. હવે આ ઉંમરમાં પણ આ બધું પકડી રાખવાનું બંધ કરો. હું ઘણીવાર ઇન્ડિયામાં કહું છું કે મોટી ઉંમરમાં મા બાપને બાળકોથી એકલા રહેવું પડે, એના જવાબદાર માત્ર બાળકો નથી, એના જવાબદાર મા બાપ પણ છે. મા બાપનો સ્વભાવ ઘણીવાર બાળકોને બધું જ કરવું છે મા બાપ માટે, પણ ઘણીવાર મા બાપનો સ્વભાવ જ એવો છે કે નજીક કોઈ ફરકી શકતું નથી. એટલે મારી વિનંતી છે, આપણો સ્વભાવ આ ઉંમરમાં એવો હોવો જોઈએ. મને અમદાવાદનો કિસ્સો યાદ આવે છે. હમણાં જ મને કેલિફોર્નિયામાં એક કોઈ કીધું કે એક અમદાવાદ લગભગ 80 વર્ષની એમની ઉંમર, અને ઘરમાં એમના 4 બાળકો, એમના છોકરાઓ, આખો પરિવાર એક સાથે રહે છે. લગભગ ઘરની અંદર 40 મેમ્બર એક સાથે રહે છે. અને આ બેનનો સ્વભાવ એટલો બધો ફ્લેક્સિબલ, ધર્મચુસ્ત રીતે પાડવા છતાં પણ બાળકો માટે એટલા ફ્લેક્સિબલ. એ કે દાદીમાં આપણે આજે હોટલમાં જવું છે, તો કે ચલો સાહેબ. એને એનો ધર્મ બાળકોની સાથે ટ્યુનિંગ કરવામાં ક્યાંય નડતો નથી. હરિભદ્રેશ્વરી કીધું છે કે તમારો ધર્મ એવો હોવો જોઈએ કે તમારા પરિવારની ખુશીમાં એ બાધક ન બનવો જોઈએ. એક આચાર્ય આવું લખીને જાય આપણા માટે. કલ્પના કરો સાહેબ, મારો ધર્મ એવો. હવે ઘણી વાર બિચારા ગ્રાન્ડ ચિલ્ડ્રન લઈ જાય હોટલમાં. હું તો લીલું શાક નથી ખાતી, હું આ નથી ખાતી, મારે ગરમ પાણી જો. હવે ત્યાં તમારા માટે ગરમ પાણી મારે. એટલા બધા જડ ના બનો કે આજની પેઢીને લાગે કે આ જૈન ધર્મ પ્રેક્ટિકલ નથી, આ જૈન ધર્મ અમારી સાથે ટ્યુન કરાવી શકતો નથી કોઈને. એ ઇમ્પ્રેશનને મેસેજ ન જવો જોઈએ. ફ્લેક્સિબલ બનો. તો સ્વભાવને થોડોક, એમાં ખાસ કરીને જડતા, હઠાગ્રહ, જિદ્દ હવે આ ઉંમરમાં છોડી દેવાની. મને તો તેલ હોય તો જ મુઠિયા ભાવે, મને તો આ હોય તો જ આ ભાવે. હવે આ બધું આ હોય તો જ આમ થાય ને આમ હોય તો. હવે આ બધું છોડી દો.
આપણે ત્યાં આવી પદ્ધતિ આવી જૂની વાપરો, આ ઉંમર માટે છે. હાલશે, ફાલશે, ચાલશે, ગમશે, એ આ ઉંમર માટે છે. મને તો આવું જ ગાદલું જોઈએ ને મને તો આવું જ ઓશીખું જોઈએ ને મને આ બધી જડતા છોડો. હવે જે મળે છે ને સમજવાનું પુણ્ય છે. આગળ જાઓ. સાતમું સૂત્ર છે જેની વાત હું કરી ચૂક્યો છું. આપણામાં ઉત્સાહ જીવતો રહેવો જોઈએ, ઉત્સાહ મરવો ન જોઈએ. હજુ પણ આ ઉંમરમાં પણ રસોડામાં રસોઈ કરવી હોય તો ઉત્સાહ મરવો જોઈએ નહીં. હજુ પણ 10 લોકોને 20 લોકોને બોલાવીને સત્સંગ કરાવે. હું સાહેબ એમને અભિનંદન આપું, આ બે કપલને. અમારે શું નામ ભૂલી ગયો પાછો, સુલોચનાબેન. હા, એકવાર આપણે જોરથી તાળીઓથી વધાવીએ. આ ઇઝી નથી સાહેબ. કોઈક બહારની વ્યક્તિ મારા ઘરમાં આવે ને મારું ઘર બગાડે, મને ગમે નહીં. લોકોને આ સ્વભાવ હોય છે, મારા ઘરમાં કોઈ આવે ને બાથરૂમ વાપરે ને ગંદુ કરે, મને ના ગમે. અને એની જગ્યાએ આટલા લોકોને બોલાવીને આ ભાવ જાગવો, જમાડવું, સાધર્મિક લાભ કરાવો, આ સામાન્ય વસ્તુ નથી આ ઉંમરમાં. નથી એમ થાય કે ભાઈ આ ઉંમર હવે મારું શરીર કામ નથી કરતું ને હવે ધીરે ધીરે અમને પણ આવતા 5 વર્ષમાં ગોચરી લેવાની બહુ તકલીફ પડવાની છે. અત્યારે તો તમે ઓળાવો છો, 5-10 વર્ષ પછી કહેશે કે હવે મારું શરીર કામ નથી કરતું. એટલે હવે હું બધે ડાઉનટાઉનમાં જવા લાગ્યો છું. મારો ઓલરેડી પ્લાન છે. શિકાગો જાઓ એટલે તમારે એના મા બાપને કહું, છોકરાને ફોન કરો, સમણજી ગોચરી આવે છે ડાઉનટાઉન. અને છોકરો મને ફોન કરે, સ્વામીજી મેક્સિકન. મેં કીધું યસ, વેરી નાઇસ, વાય નોટ. મેક્સિકન તો મોસ્ટ હેલ્ધીસ્ટ ફૂડ છે. એમાં પછી ધીમેથી કહી દો, બેટા ચીઝ નહીં નાખતો, તું ચીઝ વગર બનાવજે. બાકી તો બધા બીન્સ જ છે ને, બાકી તો સલાદ વેજીટેબલ જ છે ને. વોટ ઇઝ ધ રોંગ? તમારે એ લોકોને કનેક્ટ કરવા છે તો તમારે એની સાથે એ રીતે ટ્યુનિંગ કરવું પડશે, નહીં તો નહીં ચાલે. એટલે ઓલરેડી આઈ પ્લાન. એટલે અમારા બધા યંગસ્ટર રેડી હોય, સમણજી ક્યારે આવો છો અમારે ત્યાં, અને એ લોકો પોતાના હાથે બનાવીને અમને ગોચરી કરાવે. મા બાપ એટલા રાજી થાય કે હવે અમે આ સંસારથી જઈએ, હવે અમને ચિંતા નથી, અમારા છોકરો સંભાળી લેશે. આ વસ્તુ હોવી જોઈએ. તો ઉત્સાહ. 8મું સૂત્ર છે આત્માનુભૂતિ, સેલ્ફ રિયલાઇઝેશન. હવે થોડોક ડીપ જાઉં છું, હવે તો જવું પડશે ને. 80-83 આત્માનુભૂતિ. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બધું જ કરી લીધું આ સંસારમાં. હવે થોડો ટાઈમ સ્પેન્ડ કરો સેલ્ફ રિયલાઇઝેશન માટે, સમ્યક દર્શન માટે. જૈન શબ્દ જોઈતો હોય તો સમ્યક દર્શન, પોતાની આત્માની અનુભૂતિ માટે. આ સંસારમાં હું આવ્યો છું, મનુષ્યનો જન્મ મળ્યો. ફાઇનલી માય પર્પઝ ઇઝ ટુ નો હુ એમ આઈ. એના માટે રોજ 10-20 મિનિટ, અડધો કલાક, જેટલો ટાઈમ મળે, જ્યાં પણ ચેર ઉપર, ખુરશી ઉપર, સોફા ઉપર બેસીને અંદર ઉતરીને તમારી જાતને પૂછો, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા, એ રાખું કે હું પરિહરું. આ ક્વેશ્ચન પોતાની જાતને પૂછો. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે. સેલ્ફ રિયલાઇઝેશન. જેટલી જર્ની થાય, જરૂર નથી કે આ જન્મમાં જ્ઞાન થઈ જાય, પણ યાત્રા તો કરીએ, 10 કદમ આગળ તો વધીએ. એટલી યાત્રા ઓછી કરવી પડશે. તો સેલ્ફ રિયલાઇઝ. એના માટે બેસ્ટ ચાવી છે મેડિટેશન, બેસ્ટ ચાવી છે ઇન્ટ્રોસ્પેક્શન, બેસ્ટ ચાવી છે સેલ્ફ રિફ્લેક્શન. એ તમે કરો. એના માટેના સાધન છે ભક્તિ, વાંચન, લિસનિંગ. આ બધા એના માટે સાધન છે. પણ મારું એવું માનવું છે, અનુભૂતિ એવી છે, 24 કલાકમાં 15 મિનિટ એકલા કોઈ પણ એક્ટિવિટી વગર શાંત બેસો. મેડિટેશન મીન્સ, ચલો એક પરિભાષા નવી આપી દો આજે તમને, બહુ આપણે શિબિરો કરી ધ્યાનની. મેડિટેશન મીન્સ ડુઈંગ નથિંગ, સ્ટે વિથ યોર સેલ્ફ. ડુઈંગ નથિંગ, સ્ટે વિથ યોર સેલ્ફ. કંઈ જ કરવાનું નહીં, પોતાની જાત સાથે રહેવાનું. કંઈ જ કરવાનું નહીં. તો ઘણા પૂછ્યા કંઈ નહીં કરવામાં શું કરવાનું, કંઈ નહીં કરવું એમાં કરવાનું શું? મેં તો મૂળ શુદ્ધ જ આપું છું, કંઈ નહીં કરવાનું.
એટલે એમાં કંઈ ઘણા લોકોને કંઈ નહીં કરવાની લેંગ્વેજ સમજાતી નથી. બસ બેસવાનું, તો કે બેસીને શું કરવાનું? મેં કંઈ નહીં કરવાનું, તો કે કંઈ નહીં કરવામાં શું કરવાનું? હવે એને સમજાતું નથી એટલે મારે ચેન્જ કરવું પડે ને સ્ટેટમેન્ટ. એટલે મેં તું કંઈ નહીં કરવામાં જે કંઈ થઈ રહ્યું છે ને એને જોવાનું, બસ એને જોવાનું. કંઈ તો થઈ રહ્યું છે ને મગજમાં ઉથલ પાથલ તો જોયા કરો. મારો દીકરો હજુ કેમ ના આવ્યો જોયા કરો. અંદર જે વિકલ્પો ચાલતા હોય વધારે એને રોક્યા વગર, ટોક્યા વગર, સ્ટ્રગલ કર્યા વગર જોયા કરો. એનો ફ્લો ધીરે 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 જેમ જેમ તમે જોશો ને અટકી જશે. અને હું તમને સાહેબ કહું, મારા અનુભવ પ્રમાણે તમે 21 દિવસ કરશો ને તમારા ચહેરાની ઓરા બદલાઈ જશે. 21 ડે માય કોર્સ. આટલું જ કરવાનું, 10 થી 15 મિનિટ સીટ ક્વાઇટ ડુઈંગ નથિંગ. જે થઈ રહ્યું છે ને જોયા કરો. જોજો તમે તમારી ઓરાનો કલર બદલાઈ જશે. અને 9મું સૂત્ર, છેલ્લું, લાસ્ટ, 2-5 મિનિટમાં પૂરું કરું. છેલ્લું સૂત્ર છે મૃત્યુને મહોત્સવ બનાવો. Death is not the subject of depression. Death is the subject of celebration. મૃત્યુને સેલિબ્રેટ કરો. તો તમે જાઓ ત્યારે બિલમાં લખી જાઓ કે કોઈ આડંબર નહીં, કોઈ ગેટ ટુગેધર નહીં. મારા ગયા પછી કંઈક સારા કામ કરવાના. મારા ગયા પછી મારા નિમિત્તે એક પણ પૈસાનો ખોટો દેખાડો કરવાની જરૂર નથી. નહીં તો એ તો ચાલી જાય ને આવતી પીઢીઓને ખલાસ કરી જાય એના નામે. ઇન્ડિયામાં બિચારા પાસે કંઈ ન હોય ને મરી જાય એના પછી 12 દિવસ સુધી શોક મનાવે ને 13મા દિવસે ચૂરમાના લાડવા 13મું કરે. એને કહેવાય 13મું કર્યું. એ 13મું એવું કરે કે 14મું આવે જ. તો એવા ભાવ સાથે આજે ખૂબ સરસ ગુણવંતભાઈએ આ એક આયોજન સેટ કર્યું કે આ રેકોર્ડિંગ થયું છે અને આ હજારો લોકો સાંભળશે અને આમાંથી કેટલાય લોકો પ્રેરણા લેશે. તો આપણે આપણા જીવનને જેટલું બાકી રહ્યું છે, વી આર સો લકી કે હજુ આપણી લાઈફમાં ઘણું લાઈફ બાકી છે અને એમાં ઘણું કરવાનું છે. હવે આ રીતે એક પ્રોગ્રામ ડિઝાઇન કરી આપણે આગળ વધીએ એવા ભાવ સાથે એમનો આભાર, અમારા ચંપાબેનનો આભાર, જૈન સંઘનો આભાર કે આ બધાના નિમિત્તે આ કાર્યક્રમ આયોજિત થયો અને આપ સૌ પધાર્યા. આપ સૌનો આભાર. ઓમ અરહમ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.